લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતમાં 7મી મે મતદાન યોજાવાનું છે અને હવે આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પણ શરૂઆત થશે. ત્યારે લોકસભા ચૂંટણીને લઈને લોકોનો મૂડ કેવો છે તે જાણવાનો પ્રયાસ એબીપી અસ્મિતાએ કર્યો હતો. ગાંધીનગરના સચિવાલય ખાતે આવેલ જે માર્કેટ છે તે માર્કેટમાં અલગ અલગ વિસ્તારના લોકો અહીંયા પહોંચતા હોય છે ગાંધીનગર શહેરના. તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ લોકસભા ચૂંટણીને લઈને શું માની રહ્યા છે. આપ શું માનો છો? ઉમેદવારો આવતા હોય છે, વાતો કરતા હોય છે, પોતાના વાયદાઓ કરતા હોય છે, તમામ પાર્ટીઓ પોતાના મેનિફેસ્ટો જાહેર કરતી હોય છે. શું એમાંથી વસ્તુઓ ખરેખર જમીન પર ઉતરે છે? ઉતરે છે એવું નહીં, પણ જે અમુક ઉમેદવારો સારા છે અને અમુક ઉમેદવારોમાં એવું નહીં, પણ જે પણ લોકો છે સારું કરે છે. આમ મતદાન કરવા આપ જતા હશો. મતદાન કરવું એ આપણો અધિકાર છે, ખાસ મળ્યો છે એક લોકાધિકારમાં, લોકશાહીમાં. કઈ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હો છો? આપણે એ જ બાબતે ધ્યાન રાખીને કરીએ કે જે ઉમેદવાર આપણા માટે સારું કામ કરતો હોય, એ સારો હોય, વિકાસના બાબતે વિચારતો હોય, એના માટે આપણે કરીએ મતદાન. ચૂંટણી આવી છે, બધા પક્ષોના ઉમેદવારો પોતપોતાના પ્રચારમાં લાગી ગયા છે. શું લાગે છે, કયા પક્ષનું પલ્લું તમને ભારે લાગે? એવું તો કોઈ કહેવાય નહીં, પણ અત્યારે જે સારો ઉમેદવાર હોય, જે સારું કામ કરતો હોય એને. તો અન્ય પણ અહીંયા આગળ એક વેપારી છે, તેમની પાસેથી તેમનો મત જાણીશું. લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ઉમેદવારો આવતા હોય છે, પોતાની વાત રજૂ કરતા હોય છે, મતદાન પોતાને કરવા માટે અપીલ પણ કરતા હોય છે. વાયદાઓ કેટલા પૂરા થતા હોય, તમે શું માનો છો? હું માનું ત્યાં સુધી આજની જે સરકાર છે 99% એણે પોતાના વાયદા પૂરા કરેલા છે, બરાબર છે. અને આગળ બી જો કદાચ સ્થિર સરકાર આપણી રહે તો આગળ બી એવું પ્રોગ્રેસ જોવા મળે એવું મારું માનવું છે. હજી પણ શું સમસ્યાઓ છે કે જે દૂર થવી જોઈએ, કે જેનું નિરાકરણ આવું? એજ્યુકેશન જે મેઇન છે, અહીંયાની જે સરકારી સ્કૂલો છે, જે ગવર્મેન્ટે એની પર થોડું ધ્યાન આપવું જોઈએ. કે એના હિસાબે શું છે કે ભાઈ નાનો માણસ જે પ્રાઇવેટ સ્કૂલમાં પૈસા નથી ભરી શકતો, એને કઈ રીતે પોતે મેનેજ કરીને છોકરાને ભણાવે છે, બચત કંઈ એને રહેતું નહીં. અત્યારે કોઈ સામાન્ય માણસ પ્રાઇવેટ સ્કૂલમાં એ પૈસા ખર્ચી ના શકે. એટલે મારું માનવું છે કે સરકારી સ્કૂલ એટલી સારી બનાવવી પડે કે જે નાનો વર્ગ છે એ પોતાના છોકરાને સરકારી સ્કૂલમાં મૂકી શકે. ગમે નાનો હોય કે મોટો માણસ, એ પોતે એવું ઈચ્છે કે ના જવું તો આપણે સરકારી સ્કૂલમાં જવું, કે ત્યાં એજ્યુકેશન આપણને ઘણું સારું મળશે, એવું મારું માનવું છે. મતદાન કરવા જાઓ છો, ખાસ કઈ બાબતને ધ્યાનમાં રાખો? જો આપણે તો મેન એવું માનીએ કે જો જે આપણે પાણી છે, જે આપણી જીવન જરૂરિયાત વસ્તુ છે, એની પર ધ્યાન રાખીને આપણે વોટ કરતા હોઈએ. અત્યારે પ્રચારમાં તમામ પક્ષના ઉમેદવારો લાગી ગયા છે, ચૂંટણી નજીકમાં આવી ગઈ છે. કયા પક્ષનું પલ્લું ભારે તમને લાગી રહ્યું? મારું માનવું છે બીજેપીનું પલડું ભારી છે બધા કરતાં, કારણ કે જે રીતનું એમનું કામ છે, જે રીતનું એમનું જે કામકાજ છે, એ પ્રમાણે જોવા જાવ તો બીજેપીનું ભાડું સૌથી ભારે છે. તો જે વિકાસના કાર્યો છે, જે સામાન્ય જરૂરિયાત છે, તે જે પૂરી કરશે તે લોકોને જ મતદાન કરવાની વાત કરી રહ્યા છે. અન્ય ગ્રાહકો પણ અહીંયા પહોંચ્યા છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. વડીલ, મજામાં છો આપ? આપ મતદાન કરો છો? આપની ઉંમર થઈ ગઈ હશે. મતદાન કરવા જ્યારે જતા હો છો, મતાધિકાર તો તમામ મતદારનો એક હક છે, અમૂલ્ય. કઈ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરો છો? જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે, કઈ બાબતને ધ્યાનમાં રાખો? વ્યક્તિ સામે કોણ છે, વ્યક્તિ. મતદારોને રીઝવવા માટે તમામ પક્ષો હોય છે, એ પોતપોતાના વચનો આપતા હોય છે. જેમ કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટો જાહેર કર્યો કે 30 લાખ નોકરી વર્ષે આપીશું, મહિલાઓને અનામત આપીશું. તો ભાજપ પણ પોતાનો મેનિફેસ્ટો રજૂ કરશે કે ભાજપ પક્ષ જીતશે તો આ કરશે. આપ શું માનો છો, આ વાયદાઓ જે હોય છે ખરેખર પરિપૂર્ણ થતા હોય છે પછી? ના, કોઈ પૂરા નહીં થાય. ચૂંટણી પછી બધું પતી જાય. હજી પણ કેવી સમસ્યાઓ છે કે જેનું નિરાકરણ આવવું જોઈએ, કે જે આપ અપેક્ષા રાખો છો કે આ વસ્તુ હજી પણ થાય તો દેશનો વિકાસ થઈ શકે છે અને સામાન્ય જનતાને પણ લાભ થઈ શકે? સ્વચ્છતાનું એવા તો કેટલાય છે. કયા મુદ્દાઓ મૂળ તો આપને લાગે એવા? સ્વચ્છતા, ભ્રષ્ટાચાર, નોકરીની બધા તકલીફ છે. હાલ ચૂંટણી આવી ગઈ છે, બધા લોકો પક્ષો પોતાની ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે, માહોલ એક ઊભો થઈ રહ્યો છે.
કયા પક્ષનું પલ્લું તમને લાગે છે ભારે ચાલ? ભાજપ જ લાગે ને. ભાજપ જ લાગશે. ભાજપનું તો એ કામ સારું છે, દેખાઈ રહ્યો છે વિકાસ. તો ભાજપનું પલ્લું ભારે લાગી રહ્યું છે, ત્યારે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અહીંના જે વેપારીઓ છે તેમની પાસેથી મત જાણવાનો પ્રયાસ કરીશું કે તે લોકો હાલ શું માની રહ્યા છે. અહીંયા આગળ એક નોટબુકનો વ્યવસાય કરતા વેપારી છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. દાદા, ચૂંટણી આવી ગઈ છે, અહીંયા સુધી પણ ઉમેદવારો પહોંચતા હોય છે પ્રચાર માટે, યા તો કાર્યકર્તાઓ આવતા હોય છે, પોતાની વાત મૂકતા હોય છે કે અમે મતદારો માટે આ કરીશું, ટૂંકમાં અલગ અલગ વચનો આપતા હોય છે. એ વચનો પૂરા થાય છે તમને લાગે છે? ના, એવું લાગતું તો નથી એમ. અને ખરેખર આ શું છે, પ્રજાએ થોડું પરિવર્તન કરતું રહેવું જોઈએ, તો જ પ્રજાને હિત રહે. દરેક નાગરિકે મત તો કરવું જ જોઈએ, અને જેમ લોકશાહી જેવી લાગવી જોઈએ. ઉમેદવારો જાહેર થઈ ગયા છે, પ્રચાર જે છે એ પણ જોરશોરથી શરૂ થઈ ગયો છે. તમને શું લાગે છે અત્યારે હાલ કયા પક્ષનું પલ્લું ભારે તમને લાગે છે? એમ તો લાગે છે ભાજપનું જ પલ્લું ભારે લાગે છે, પણ ખરેખર પરિવર્તન કરવું જોઈએ પ્રજાએ. જો પ્રજાએ પોતાનું ભલું કરવું ઈચ્છતી હોય તો પ્રજા પોતાના પ્રશ્નોના વાંચા ઉકેલ લાવવા હોય તો પરિવર્તન કરવું જોઈએ પ્રજાએ. કયા પરિવર્તનની હજી જરૂરિયાત છે? કઈ સમસ્યાઓ હજુ પણ છે કે જેનું નિરાકરણ આવવું જોઈએ અને જેને લઈને સામાન્ય માણસને અનુકૂળતા રહે, તેમની સુવિધાઓમાં વધારો થાય? તમે શું માનો છો કે હજી પણ કઈ બાબતો ખૂટે છે? પ્રજાના પ્રશ્નો કોઈ ઉકેલ આવતો જ નથી. ધારો કે સરકારી કર્મચારીઓના જૂના પેન્શનનો એનો કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. પ્રજાનો કોઈ પ્રશ્નનો ઉકેલ, મોંઘવારી હટતી નથી, મોંઘવારી દિવસે વધતી છે, બેકારી વધતી જાય છે, કોઈ આનો કોઈ હલ થતો નથી. એટલે ખરેખર પ્રજા પોતાનું હિત ઈચ્છવું હોય તો પરિવર્તન લાવવું જોઈએ. પરિવર્તન લાવવું જોઈએ તેવો મત પણ લોકો કરી રહ્યા છે. અન્ય એક વેપારી પણ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મતદાન તો અધિકાર છે, કઈ બાબતને ખાસ ધ્યાનમાં રાખશો? સાહેબે કીધું જ છે કે સોનો વિકાસ, સોનો સાથ સોનો વિકાસ, સૂત્રો સારા છે, અને સોનો સાથ સહકાર મળી રહી એ અગત્યની વસ્તુ છે. એ અમે પ્રયત્ન કરી છે કે ભાઈ તમે સાથ આપો, અમે બી સાથ આપીએ, તમે બી સાથ આપો.